સુરત જિલ્લામાં બહુચર્ચિત શાળા ધર્માંતરણ મુદ્દે પોલીસની સાથોસાથ જિલ્લા શિક્ષણ વિભાગે પણ તપાસ શરૂ કરી છે। શાળામાં શિક્ષકો દ્વારા કરાતી ધર્માંતરણ પ્રવૃત્તિમાં કેટલાક લોકોની સંડોવાયેલા હોવાની તપાસ થઈ રહી છે, જે મુદ્દે એસઆઈટીની ટીમ નીમવામાં આવી છે। તો સરકારી શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા અને ખ્રિસ્તી પાસ્ટર તરીકે કામ કરતા શિક્ષકને પકડી પડાયો હતો અને હવે શિક્ષકને સસ્પેન્ડ કરવાની કામગીરી પણ શરૂ કરાશે। અને જો હજુ કોઈ શિક્ષક આ પ્રવૃત્તિમાં સામેલ હશે તો કાયદેસરની અને કડક કાર્યવાહી કરવા માટે જિલ્લા શિક્ષણ વિભાગ કટિબદ્ધ છે। તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની ટીમ બનાવી તપાસ કરવાનું પણ કીધું છે કે સદર શિક્ષકની સાથે શાળાના અન્ય શિક્ષકો પણ આમાં સામેલ હતા કે કેમ, અને આ જ રીતે બીજી કોઈ શાળાઓમાં પણ આવી ઘટનાઓ ચાલી રહી છે કે કેમ, એની સઘન તપાસ કરીને અમે આગળની કાર્યવાહી કરીશું। સાથે કેટલા લોકો શિક્ષકો હતા એની જે માહિતી પ્રાથમિક આવી છે? હજી એવી કોઈ માહિતી આવી નથી, ફક્ત આ મુખ્ય શિક્ષકની બાબત ધ્યાન આવી છે અને એને મેં સસ્પેન્શનની કાર્યવાહી હમણાં આરંભી દીધી છે। તો સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ધ પ્રે ફોર એવરલાસ્ટિંગ લાઈફ ચેરિટેબલ ટ્રસ્ટના ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ કરતા હતા। પોલીસે અત્યાર સુધીમાં કુલ 4 આરોપી આ કેસમાં પકડી પાડ્યા છે। પોતે પ્રેયર કરવાના બાના હેઠળ અથવા કોઈ પણ પ્રકારની તકલીફ કે શારીરિક તકલીફ હોય અથવા માનસિક કોઈ પણ પ્રકારની કોઈ ટ્રેસ હોય અથવા દવા આપવાની હોય તો ડૉક્ટર અંકિત પાસે મોકલી અને એને દવા અપાવરાઈ અને ક્યાંય કોઈ જગ્યાએ ચમત્કાર થયો હોય એવા એના ઓથા તળે મહિલાઓ છે એને પોતે ધર્મ તરફ આકર્ષી અને એમને ધર્મ પરિવર્તન કરાવતા હોવાનું તપાસ દરમિયાન એની એમો છે અત્યારે જણાઈ આવેલ છે। એ દિશામાં હાલ તપાસ ચાલુ છે। આમાં કેટલા લોકોનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવેલું છે એ દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે।